નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું। હાલ ઉનાળાની સિઝન ચાલુ છે ત્યારે તાપમાનનો પારો દિવસે ને દિવસે ઊંચો જતા લોકોને આકરા તાપ અને ગરમીનો સામનો કરવો પડતો હોય છે। પણ આવી સ્થિતિમાં જો આવા તાપમાં પણ ઠંડક મેળવવા માટે જરૂરી સાધનો ન હોય તો કેવી રીતે થાય, જરા વિચારો। ત્યારે રાજકોટ શહેરના હૃદયસમા વિસ્તારમાં આવેલી અને એક સમયે સ્વચ્છતા તેમજ ઉત્તમ સારવાર માટે નામના મેળવનારી રજવાડા સમયની પદ્મકુંવરબા હોસ્પિટલમાં એક ગંભીર સમસ્યા સામે આવી છે। સરકાર દ્વારા સંચાલિત પદ્મકુંવરબા હોસ્પિટલમાં પંખાની કમી હોવાનું સામે આવ્યું છે। જેમ ગર્ભવતી મહિલાઓના વિશાળ વોર્ડમાં માત્ર 2 પંખા હોવાથી દાખલ થયેલી મહિલાઓ સહિત તેમના નવજાત શિશુઓને પણ અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડી રહ્યો હતો, જેના કારણે લોકો ઘરેથી ટેબલ ફેન પંખા લઈ જવા મજબૂર બન્યા હતા। જોકે સમગ્ર મામલે હોસ્પિટલના આરએમઓએ લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે હાલમાં રિનોવેશન ચાલુ હોવાના કારણે સમસ્યા સર્જાઈ છે અને અમે દર્દીઓની ગરમીથી કોઈ તકલીફ ન પડે એટલે તાત્કાલિક નવા પંખા એસી નાખવાની કામગીરી પણ શરૂ કરીએ છીએ। બંધ હતા અને 2-3 પંખા ધીમા ચાલતા હતા અને હાલ રિનોવેશન ચાલતું હોય, દર્દીઓને મૂકવા ક્યાં એ અમારા માટે પ્રશ્ન હતો। એટલે અહીંયા એવી મધર હતી અને એ પણ જે પંખા કોટ ઉપર હતા ત્યાં હતી કે જે લોકોના બચ્ચા એસએનસીમાં એડમિટ હોય, મધર ડિસ્ચાર્જ થયેલી હોય, પણ છતાં 2-3 પંખા જે બંધ હતા એ તાત્કાલિક ધોરણે પીએયુ દ્વારા કામગીરી કરીને પૂર્ણ કરાવેલ છે અને 2-3 પંખા જે હોસ્પિટલે પોતે ખરીદી કરેલા હતા તે પણ પીએયયુવાળાએ લગાડી દીધા છે। તમામ જગ્યાઓ પર લગાડ્યા છે? હા, હાલ અત્યારે આખી હોસ્પિટલમાં પંખા લગાડવામાં આવેલા છે। આવતા દિવસોમાં કોઈ મુશ્કેલી ન સર્જાય એ માટે કોઈ વ્યવસ્થા? હા સર, અમે ચોક્કસ વ્યવસ્થા કરશું અને અમે એવું બનશે તો પીઆઈયુ તેમજ સરકારમાં પણ કુલર અથવા તો એસી કાંઈ પણ થાય, જો કુલર થાય તો એની વ્યવસ્થા માટે ગ્રાન્ટ માટે પણ અમે ફાળવણી માટે રજૂઆત કરીશું। બેન, આપના ધ્યાનમાં ક્યારે આવ્યું મીડિયાના અહેવાલો બાદ કે દર્દીઓએ કોઈ જાણ કરી? ના, અમને જાણ કરેલી હતી, દર્દીઓએ નહીં, ઇન્ચાર્જ સ્ટાફે જ જાણ કરેલી હતી અને અમે વારંવાર પીઆઈયુને આ બાબતનો લેટર પણ કરેલા છે।